સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજરોજ વીજપડી મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મુલાદ નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનો કાર્યક્રમ યોજાયો। વીજપડી સુન્ની મુસ્લિમ ટ્રસ્ટના આગેવાનો દ્વારા જુલુસને સવારે 10 કલાકે વીજપડી જુમ્મા મસ્જિદેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વીજપડી હાસમી ગ્રુપની અથાગ રાત દિવસની મહેનતથી 12 દિવસ સુધી જુમ્મા મસ્જિદે દરૂદ ખાની મિલાદ તેમજ મા ફાતેમા ચોક ખાતે ઓરતો દ્વારા 12 દિવસ દરૂદ ખાની મિલાદ કમિટી દ્વારા રાખવામાં આવ્યો હતો। તેમજ યુવા ઇસ્લામિક ગ્રુપની રાત દિવસ ધંધા રોજગાર બંધ રાખી અથાગ મહેનતથી ગુબદે ખજારાનો રોજો કરવામાં આવ્યો હતો। હાસમી ગ્રુપ દ્વારા ન્યાસ તેમજ જુલુસ દરમિયાન ખડે પગે સેવા આપવામાં આવી હતી। જુલુસ જુમ્મા મસ્જિદ ઇકબાલભાઈ ચાવડાની ધરે ઇલાલીલા પીરની દરગાહ શીલુભાઈ જાંખરાના ઘરે તેમજ હસની ચોક ફાતેમા ચોક હુસૈની ચોક બસ સ્ટેન્ડ અને જુમા મસ્જિદે પૂર્ણ કરવામાં આવી હતી। મૌલાના સાહિબુલ હકના માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ જુલુસ દરમિયાન ચોકવાઇઝ ચા પાણી સરબત આઈસ્ક્રીમ અને ન્યાજ સ્વરૂપે આપવામાં આવ્યું હતું। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય અને પ્રશંસા લાયક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી।